નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. હું છું તમારા ગણિતનો શિક્ષક મયુર સર. આપણે ધોરણ 7માં ચેપ્ટર નંબર 7 રાશિઓની તુલના જોઈ રહ્યા છીએ. આજનો આપણો લેક્ચર નંબર 5 છે. આગળના 4 લેક્ચર જો હજી સુધી તમે નથી જોયા તો ઉપર આઈ બટનમાં એની લિંક આપેલી છે, ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મળી જશે, અને ન મળે તો વિડીયોમાં જઈને પ્લેલિસ્ટમાં પણ તમને મળી જશે. પહેલાં એ વિડીયો જોવો, એમાં થિયરી પણ ભણાવેલી છે, એટલા માટે વિડીયો જોવા જરૂરી છે. હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો. બાજુમાં એક બેલ આઇકોન દેખાતું હશે, એના પર ક્લિક કરો એટલે અમે જે પણ નવા વિડીયો મૂકીએ એની નોટિફિકેશન તમને મળી જાય. આપણે અત્યારે ચેપ્ટર 7માં શું જોઈ રહ્યા છીએ? સ્વાધ્યાય 7.2. સ્વાધ્યાય 7.2 ની અંદર આપણે વાત કરી રહ્યા છીએ, એમાં આપણે નફો અને ખોટ ગણવાનું છે. નફો કોને કહેવાય? હું કોઈ વસ્તુ 100 રૂપિયામાં લઈ આવ્યો અને 150માં મેં વેચી તો મને કેટલો નફો થયો? 50 રૂપિયા. કોઈ વસ્તુ હું 100માં લાવ્યો પણ મેં વેચી 50 રૂપિયામાં તો 50 તો મારે શું ગઈ? ખોટ. બસ આવા જ સિમ્પલ દાખલા છે, પરંતુ આપણે એને ટકાવારીમાં ગોતવાની છે કે નફો કેટલા ટકા ગયો, કેટલા ટકા થયો, ખોટ કેટલા ટકા થઈ. બસ આ જ વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનું છે. નવું કાંઈ જ નથી, એકદમ ઇઝી છે. પાછળના વિડીયો નથી જોયા તો પહેલાં જોઈ લેજો, અને વધારે વાત ન કરતા આજનું ચેપ્ટર આપણે શરૂ કરીએ. ચાલો, રાશિઓની તુલના. રાશિઓની તુલનામાં જો પ્લેન વિડીયો આપણું પ્રશ્ન નંબર 1 7 પોઈન્ટ સ્વાધ્યાય 7.2 ગણતા પહેલા આપણે પેન સિલેક્ટ કરી લઈએ, અને પેન સિલેક્ટ કરીએ. આજનો આપણો કલર છે એકદમ સરસ મજાનો વ્હાઈટ. નીચેના વાક્યો પરથી નફો અને ખોટ શોધો. આ ઉપરાંત એ ટકાવારીમાં પણ ગોતવાનું છે કે નફાની ટકાવારી અને ખોટની ટકાવારી ગોતો. શું રકમ છે પહેલા દાખલાની? તો પહેલા દાખલાની રકમ આવી બાઉન્સ કરતા કરતા શું છે રકમ? બગીચામાં વપરાતી કાતર, બગીચામાં જે પણ ઝાડ કાપવા માટે જે કાતર વપરાતું એ કાતરની વાત છે. અહીંયા તમે એનું ચિત્ર પણ જોઈ શકશો. બગીચામાં વપરાતી કાતર રૂપિયા 250માં ખરીદી. ભાઈ કાતર કેટલામાં ખરીદી? 250માં. અને તેને 325 રૂપિયામાં વેચી. મને લાગે છે વધારે વેચી છે. તો વધારે વેચી હોય તો નફો થાય કે ખોટ? યસ, નફો થાય. સૌથી પહેલા આપણે લખવાનું અહીંયા ખરીદ કિંમત. કેટલામાં ખરીદી? તો કે ખરીદ કિંમત એટલે આપણે ખકી લખશું. કેટલી? 250. વેચી કેટલામાં? 325. તો વેચાણ કિંમત એટલે વેચાણ કિંમત કેટલામાં વેચી? 325માં. તો આપણને દેખાય જ છે કે ભાઈ નફો થયો. તો અહીં લખવાનું નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. વેચાણ કિંમત કેટલી છે? 325. ખરીદી હતી કેટલામાં? 250માં. કેટલો નફો થયો લાગે છે? 50 ને 25 75 રૂપિયાનો નફો થયો. ચાલો, નફો મળી ગયો. શું દાખલો પતી ગયો? નહીં. શું બાકી છે? ટકાવારી. નફાની ટકાવારી ગોતવાની છે. જો એના માટેનું સૂત્ર છે, અહીં લખું નફો ટકાવારીમાં બરાબર નફો પણ કેમાં? ટકાવારીમાં. નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. ઓકે, આ સૂત્ર છે એનું. ચાલો, નફો કેટલો છે? તો કે નફો છે આપણી પાસે, બસ નફો આપણને મળ્યો તો 75. તો નફામાં આપણે લખશું 75. ખરીદ કિંમત કેટલી છે? 250 ગુણ્યા 100. આ 0 કટ થઈ ગયું. ઓકે, ચાલો, 25 તેરી 75 થાય એટલે હું અહીંયા આમ લખી શકું 25 તેરી 75. 25 25 ઉડી ગયા. ઉપર વધ્યું 3 ગુણ્યા 10 એટલે કે મને જેટલામાં મેં ખરીદી ને એમાં 30% મેં નફો કર્યો. નફો પણ કેમાં? ટકાવારીમાં. જો આવી રીતે દાખલો ગણવાનો. પહેલા ખરીદ કિંમત વેચાણ કિંમત લખી, નફો મેળવી લ્યો, સૂત્ર મૂકો, આ રીતના આપણને ટકાવારીમાં મળી જાય. એકદમ ઇઝી છે. ઓકે,
સમજાણું? ક્યાંય પણ અટવાવ કોમેન્ટ કરો, તમારા કોમેન્ટનો અવશ્ય જવાબ આપવામાં આવશે. એટલે જ્યાં ન સમજાણું હોય ત્યાં કોમેન્ટ કરી દેવાની. ચાલો નેક્સ્ટ શું આપ્યું છે? નેક્સ્ટ રકમ તો સર લાવવી પડશે. આ આવી ગઈ રકમ. એના માટે આપણે પેનનો કલર થોડોક ચેન્જ કરવો પડશે ને પેનનો કલર મને લેવાની ઈચ્છા છે થોડોક ડાર્કેસ્ટ સાઈડ. ઓકે ચાલો. એક ફ્રીજ 12,000માં ખરીદ્યું અને એને 13,500માં વેચ્યું. 12,000માં લીધું ને 13,500માં વેચ્યું તો ખરીદ કિંમત કેટલી થઈ? પહેલા તો ખકી કેટલી થઈ આપણી? 12,000. વેચ્યું કેટલામાં? તો વેચાણ કિંમત કેટલી થઈ આપણી? 13,500. નફો છે કે ખોટ બાળ મિત્રો? 13,500માં વેચ્યું, નફો જ થાય ને. તો શું ગોતવું છે? નફો. તો અહીંયા લખવાનું નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. વેચાણ કિંમત કેટલી છે? તો કે 13,500 માઇનસ ખરીદ કિંમત કેટલી? 12,000. કેટલાનો નફો કર્યો? 1,500 રૂપિયાનો નફો કર્યો ભાઈ. ફ્રીજ વેચીને કેટલામાં કર્યો? 1,500 રૂપિયાનો નફો કર્યો. દાખલો પૂરો નહીં. શેમાં ગોતવાનું છે હજી? નફો ટકાવારીમાં. ઓકે તો અહીંયા લખીએ નફો કૌંસમાં ટકામાં. કોના ટકામાં? કોઈના નહીં. આ ટકાવારીમાં. ઉપર લખવાનું નફો, છેદમાં લખવાનું ખરીદ કિંમત ગુણ્યા કેટલા? 100. ચાલો નફો કેટલો થયો છે? આપણને નફો કેટલો થયો છે? 1,500. તો ઉપર લખો 1,500. ખરીદ કિંમત કેટલી? લીધું તું કેટલામાં? ખકી છે આપણી 12,000માં. તો નીચે 12,000 ગુણ્યા 100. 0 0 કેન્સલ કરી દઈએ આપણે. આ 0 કેન્સલ કરી દઈએ. આ 0 ને આ 0 પણ કેન્સલ કરી દઈએ. આપણી પાસે શું વધ્યું? ઉપર 150 અને નીચે સર ખાલી 12 વધ્યા છે. રેડી? હવે જો સમજાય નહીં કાને કેમ ઉડાડવું? બે વડે ભાગ ઉડાડવાનો. કારણ કે આપણે 2ની ચાવી ભણી ગયા ને ધોરણ 6માં. જેની પાછળ 0, 2, 4, 6 કે 8 હોય એને 2 વડે ભાગી શકાય. 0, 2 છે તો 2 વડે ભાગી શકાય. તો આને 2 વડે ભગાય. 6 દુ 12 અને આને આપણે કરાય કે કેટલા થાય? તો આ થાય 75 ગુણ્યા 2. ઉડી ગયું. પછી શું વધ્યું? 75/6. હવે ભાગ નો આલે. હવે શું કરશું સર? કાંઈ વાંધો નહીં. હવે એને આવી રીતે કરવાનું. રફ કામમાં વયું જવાનું. 6 એકા 6, 1 વધ્યો ઉપરથી 5, 6 દુ 12, 3 વધ્યા, પોઈન્ટ મૂકો એટલે અહીંયા આવે 0, 6 પંચા 30. કેટલો જવાબ આવ્યો આપણો? 12.5. એટલે અહીંયા લખવાનું 12.5%. આ જવાબ નફો ટકામાં. નફો મેળવો પણ કેમાં? ટકામાં. જો આવી રીતે વ્યવસ્થિત આખો દાખલો ગણી દેવાનો. આજે આપણે કામ કર્યું છે એ રફ કામની અંદર જઈને કરવાનું. ઓકે ચાલ સમજાઈ ગયું? ન સમજાણું હોય તો કોમેન્ટ કરી દેજો. જ્યાં પણ અટવાણા હોય કોમેન્ટ કરી દેવાની. ચાલો નેક્સ્ટ ત્રીજા દાખલાની અંદર આપણને શું આપેલું છે? તો કે આપણને આપેલું છે કે કબાટ છે અને કબાટ આપણે ₹2500માં ખરીદ્યો છે. કેટલા રૂપિયામાં ખરીદ્યો? 2500માં. અને વેચો કેટલામાં? 3,000માં. સર આમાંય નફો જ થયો છે. 2500માં લીધો, 3,000માં વેચો. સૌથી પહેલા લખો ખરીદ કિંમત. કેટલામાં ખરીદ્યો તો? 2500માં. વેચો કેટલામાં? 3,000માં. ભાઈ આ જે વ્યક્તિ છે બધો નફો જ કરે છે. હા એટલે જીવનમાં નફો જ કરવાનો. નફાનું સૂત્ર શું છે? તો કે વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. વેચાણ કિંમત કેટલી છે બાળ મિત્રો? 3,000. ખરીદ કિંમત કેટલી છે? 2500. બાદબાકી કરો કેટલો જવાબ આવે? 500 રૂપિયાનો ભાઈએ નફો કર્યો છે. નફો કેટલાનો છે? 500 રૂપિયાનો. હજી દાખલો પૂરો નથી. આપણે એની શું ગોતવાની? ટકાવારી. તો અહીં લખવાનું નફો કાઉન્સમાં લખી નાખવાનું ટકાવારીમાં. સર કાઉન્સ ન કરીએ ચાલે બેટા. મારી આદત છે ટકાવારી કાઉન્સમાં લખવાની એટલે હું લખું છું.
બરાબર નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. ચાલો કેટલો નફો કર્યો? 500 રૂપિયા. લીધો તો કેટલામાં કબાટ? કેટલામાં તો ખરીદ કિંમત 2500 ગુણ્યા 100. ઓકે, જો 0 0 0 0 ઉડી ગયું. 25 ચોક 100. ઓકે, 25 ચોક 100. વધ્યું શું? 5 ગુણ્યા 4 બરાબર 20% નફો કર્યો. નફો ટકામાં કેટલા ટકા ભાઈ નફો કર્યો? 20% નફો કર્યો. 2500 નું લઈને 3000 માં વેચે 500 રૂપિયા, પણ ટકાવારી ગણવી હોય તો કેટલી? 20% નફો કર્યો. છે ને એકદમ ઈઝી. ચાલો નેક્સ્ટ. નેક્સ્ટની રકમ શું કહે છે? એક સ્કર્ટની પડતર કિંમત. પડતર કિંમતમાં સર ખબર ન પડી, અત્યાર સુધી વેચાણ કિંમત આવતું હતું. વેચાણ કિંમત ને પડતર કિંમત એક જેવું જ છે કે જે આપણે વસ્તુ ખરીદીને એ આપણને એટલામાં પડી એમ, એટલે આ ખરીદ કિંમત જ છે 250 રૂપિયા. સ્કર્ટ લીધું, સર અમે તો છોકરા છીએ, અમે નથી લેવા ગયા. અરે ભાઈ દાખલો છે. એક સ્કર્ટ પડતર કિંમત કેટલી છે? 250 રૂપિયા. 250 રૂપિયામાં સ્કર્ટ લીધું અને 150 રૂપિયામાં વેચું. 150 માં વેચું. ખોટ કરી કે નફો? ખોટ કરી આ ભાઈએ તો. ચાલો તો સૌથી પહેલા લખીએ ખરીદ કિંમત કેટલી છે ભાઈ? 250. વેચાણ કિંમત કેટલી છે ભાઈ? 150. ખોટ ગઈ છે તો ખોટ બરાબર ખોટના સૂત્રમાં ખકી પહેલા આવી જાય. ખરીદ કિંમત માઇનસ વેચાણ કિંમત. ઓલામાં પહેલા વેચાણ કિંમત. શું કામ? મોટું પહેલા હોય. 250 માઇનસ 150. કેટલા રૂપિયાની ભાઈએ ખોટ કરી? 100 રૂપિયાની ભાઈએ ખોટ કરી છે. પણ આપણો દાખલો પૂરો થતો નથી. આપણે ખોટને પણ કેમાં ગણવાનું છે? ટકાવારીમાં ગણવાનું છે. સૂત્ર શું સર? સેમ ટુ સેમ, ખાલી નફાની જગ્યાએ ખોટ. ખોટ ટકાવારીમાં બરાબર ખોટ છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. કેટલી ખોટ ગઈ ભાઈને? કેટલી ખોટ ગઈ? 100 રૂપિયાની. સર ભાઈને ની બેનને. અરે પણ ભાઈનો લેવા ગયો હોય બેન માટે. ચાલો 100 રૂપિયા ખોટ ગઈ. કેટલા ખરીદ કિંમત હતી? 250. કેટલા રૂપિયા હતા? 250 ગુણ્યા 100. આ 0 કટ કરો. 25 ચોક 10 ગુણ્યા 4. કેટલા ટકા ભાઈએ ખોટ કરી નાખી? 40% ખોટ કરી ભાઈ. કેટલા ટકા ખોટ કરી? 40%. અહીંયા લખી નાખીએ આપણે ખોટ ટકામાં. છે ને એકદમ ઈઝી. કેટલા ઈઝી દાખલા છે. ખાલી નફો ખોટ વિચારવાનું અને પછી એને ટકામાં. એનું એક જ સૂત્ર છે, એક નાનું એવું સરસ મજાનું સૂત્ર છે. આ સૂત્ર મૂકો, દાખલો આમ ગણાઈ જાય. સૂત્ર યાદ રાખવાની જરૂરી નથી. ખોટના છેદમાં ખરીદ કિંમત મૂકવાની, ગુણ્યા કેટલા કરી દેવાના? 100. કેમ સર ગુણ્યા 100? કારણ કે ટકાવારીમાં હંમેશા 100 સાથે હોય. આપણે ચેપ્ટરમાં આગળના વિડીયોમાં પણ ઘણામાં જોયું કે હંમેશા ટકાવારી 100 સાથે જ હોય. શું કામ સર 100 સાથે? કારણ કે આખો ભાગ હોય ને, જેને નથી સમજાતું એ પહેલા થિયરીના વિડીયો જોઈ લ્યો. ચાલો નેક્સ્ટ. ઓકે, નેક્સ્ટમાં તો આજે આપણે એટલું જ રાખવાનું છે. તો જતા જતા ફરી એકવાર ટકોર કરું છું કે જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો. ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો, ટેલિગ્રામ વોટ્સઅપમાં ફોલો કરો. સર એમાં ક્યાંથી ફોલો કરશું? આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં છે ને ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ બધાની લિંક આપેલી છે. એના ઉપર ક્લિક કરો, એ પેજ ડાયરેક્ટ ખુલી જશે. એમાં પણ ફોલો કરો એટલે અવનવી અપડેટ તમને મળતી રહે. વિડીયો જોવાની મજા આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ ગણિતના સરસ મજાના વિડીયો ભણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો. આજનું આપણે રાખીએ છીએ અહીંયા સુધી. આભાર, નમસ્કાર.